સના ર પૂર્વે અ હોય અને પછી ઘોષવાન વ્યંજન આવે, જેમ કે બાલહ જયતી છે, તો અહીંયા આગળરની પૂર્વે લમાં અ છે અને પછી ઘોષવાન વ્યંજન જ છે, અને અહીંયા આગળ ધર્મો રક્ષતી છે, તો અહીંયા આગળ પણ ર એ ઘોષવાન વ્યંજન છે, તો રનો અહીંયા આગળ શું થશે? ઉ થશે, અને અ ઉ ભેગા થઈને શું બનશે? ઓ બનશે. હવે ઘોષવાન વ્યંજન કયા એ યાદ રાખવું હોય ને તો અઘોષ પહેલાં યાદ રાખી લેવાના. જેમ કે હવે આ સ્પર્શ વ્યંજનના પહેલાં બે છે, કક્ષ, ચષ, તથ અને પપ, એટલે કચડ તપના આપણે કચડ તપના પહેલાં બે યાદ રાખી દેવાના અને 3 સીટ વ્યંજન યાદ રાખી દેવાના. તાલવ્ય સ, મૂર્ધન્ય સ, દંત્ય સ, આટલા અઘોષ છે, અને એ સિવાયના જેટલા પણ બચે એ બધા ઘોષવાન છે. એ ઘોષવાન વ્યંજન રના પૂર્વે અ અને પછી ઘોષવાન આવે, જેમ કે આ નિયમ એવું હતું પૂર્વે અ અને પછી અ આવે, અહીંયા આગળ પૂર્વે અ અને પછી ઘોષવાન વ્યંજન છે. હવે પ્રાતઃ અટતી જે છે તો અહીંયા આગળ રનો ઉ નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે અહીંયા આગળ સનો ર નથી બનેલો, અવ્યયનો મૂળ ર છે, એટલા માટે અહીંયા આગળ સનો ર નહીં થાય.